લાગે છે કે ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા સમાન થશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે। શિયાળાની વચ્ચોવચ્ચ હવે ચોમાસું પણ જોવા મળશે અને ખેડૂતોની મુશ્કેલી વધારશે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી શક્યતાઓ છે। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। આગામી 48 કલાક ખૂબ જ મુશ્કેલી ભર્યા રહેશે। આજે એટલે કે 27 ડિસેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40 થી 50 કિલોમીટર પવન સાથે કરા પડવાની આગાહી છે। માત્ર આજે જ નહીં પરંતુ 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે। ગાજવીજ, ભારે પવનો સાથે કરા પડી શકે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે। શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે। જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહે। તો શિયાળામાં હવે ધોધમારની આગાહી છે। જે રીતે હવામાન નિષ્ણાંત પણ આગાહી વ્યક્ત કરી રહ્યા છે કે 20 એવા જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદની આફત જોવા મળશે। 72 કલાકમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાશે તેવી આગાહી કરવામાં આવી છે। 4 ઝોનમાં માવઠાથી મુશ્કેલી ઊભી થશે। રાજ્યમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેની અસર હવે આગામી 2 દિવસ રાજ્યમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં તેની સૌથી વધારે અસર જોવા મળશે, તે બાદ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। આગાહી પ્રમાણે હાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ કમોસમી જે વરસાદ પડ્યો છે તેનાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે।